એજ્યુકેશનલ સેમિનાર કે મેડિકલ સેમિનાર રાખવો અને એને પણ સાંભળવું ધ્યાનથી એ થોડું અઘરું પડી જાય, કારણ કે બધાને ભોજન સમારંભ પછી થોડી ઊંઘ આવતી હોય છે. કારણ કે અમે પણ મેડિકલ કોલેજમાં અનુભવ્યું છે કે જમ્યા પછી થોડું કોન્સન્ટ્રેશન રાખવું અઘરું હોય છે. છતાં આપણે થોડા હેલ્થ વિશે જાગૃત રહીએ તે આપણા માટે જ મહત્વનું છે. એક છોકરીનો જન્મ થાય ત્યારથી લઈને એના મરણ સુધી એ કેટલી અવસ્થાઓમાંથી પાસ થાય છે. ફર્સ્ટ તો એક બાલ્ય અવસ્થા, પછી માસિક ધર્મ, પછી પ્રજનન કાળ અને પછી રજો નિવૃત્તિ કાળ. તો આજના સમયમાં એઝ અ ગાયનેકોલોજિસ્ટ જે અમે ફેસ કરી રહ્યા છે કે પહેલે જે જોવા ન મળતી બીમારીઓ આજે અમારી ઓપીડીમાં જોવા મળે છે. તો એનું શું મુખ્ય કારણ છે? પહેલે એવું જોવા નહોતું મળતું, અત્યારે વધારે ઇન્સિડન્સ જોવા મળે છે. તો આજના જે છોકરીઓ છે એમાં સૌથી વધારે પોલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રોમ એ જોવા મળે છે. એ શું છે? પોલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રોમ શું છે? તો પ્લસ એક સિડેન્ટરી લાઇફસ્ટાઇલ છે, બેઠાડું જીવન છે, પ્લસ બહારનું જંક ફૂડ ખાવાની થોડીક હેબિટ વધી જાય. ઓબ્વિયસલી જ્યારે છોકરી ઘર છોડીને હોસ્ટેલમાં ભણવા જાય ત્યારે એની પાસે કશો ઓપ્શન હોતો નથી. હોર્મોનલ ઇમ્બેલેન્સ ઉપર અસર કરે છે અને એના કારણે પીસીઓડી જેવી બીમારી થાય છે. પ્લસ બહારનું જંક ફૂડ, કોલ્ડ ડ્રિંક્સ, સ્વીટ્સ વધારે પડતું ખાવાથી પણ આ પ્રોબ્લેમ થાય છે. તો બેઝિકલી એ રીતે કહી શકાય કે પીસીઓડી એક લાઇફસ્ટાઇલ પ્રોબ્લેમ છે. એમાં શું થાય? ફર્સ્ટ તો મેં તમને કહ્યું કે માસિક અનિયમિત આવે, માસિક ચડીને આવે. બીજું, ચહેરા પર પુરુષ જેવા હેર આવે, વાળ આવે, ચીન ઉપર આ વધારે જોવા મળે છે, જે પહેલાના જમાનામાં એટલું જોવા મળતું નથી. તો મુખ્ય કારણ મેં તમને એ જ કીધું, ફિઝિકલ સ્ટ્રેસ, મેન્ટલ સ્ટ્રેસ, લાઇફસ્ટાઇલની અનિયમિતતા, રાત્રે મોડું જાગવું, બહારનું વધારે ખાવું, કોલ્ડ ડ્રિંક્સ, સ્વીટ્સ વધારે કન્ઝ્યુમ કરવાથી આ પ્રોબ્લેમ થાય છે. તો આ એક બિગ પ્રોબ્લેમ કોલેજ ગોઈંગ ગર્લ્સમાં જોવા મળે છે. બીજું, આજે એજ્યુકેશનના લીધે પ્લસ દરેક વુમન વર્કિંગ છે. ઓપીડીમાં જે આજે અમે કેસીસ ફેસ કરી રહ્યા છે કે જે લોકો પ્રેગ્નન્સી મેરેજ પછી ડિલે કર્યો છે એમાં ઇન્ફર્ટિલિટીનું પ્રમાણ વધારે જોવા મળે છે. કેમ એવું થાય છે? કારણ કે જ્યારે સ્ત્રી 35ની ઉંમર ક્રોસ કરે ત્યાર પછી એમના જે અંડાશયમાં ઓવેરિયન રિઝર્વ એકની જે સંખ્યા છે કોઈ વિના મૂલ્યે, બરાબર, કોઈ સ્વાર્થ નહીં, ફક્ત કેમે કરીને આ કોઈ બહેનોને બધાને સમજાઈ જાય અને કોઈની
એમની તકલીફ દૂર થાય. નાના માટે જે બેને સિંગાર લિક્વિડ બિંદી કરી હોય એટલે સિંગારનો ચાંદલો લિક્વિડ થી કર્યો હોય સિંગારથી તે બેન મારી પાસે આવે. ક્યાં છે લિક્વિડ નથી ચાંદલો કીધું. સિંગાર એટલે ચાંદલો. યસ આપણ એક જ હોય પછી પાછું પાણી એમની ચિઠ્ઠીમાં 7 નંબર આવ્યું છે. અહીંયા પણ સરપ્રાઈઝ છે. એમાં પણ સરપ્રાઈઝ છે. અહીંયા આવી અને ચિઠ્ઠી ઉપાડે એ ચિઠ્ઠીમાંથી જે નંબર નીકળે એ નંબરનું એમનું ઇનામ. એટલે નિશાબેન પંચોલી વડોદરા એ આ ઇનામના વિજેતા થાય છે. તાળી પડીને આપણે નિશાબેનને એમને 7 નંબરનું ઇનામ આપો. હવે ના મોબાઈલની સ્ક્રીન ઉપર પોતાના મમ્મી પપ્પાનો ફોટો હોય. ઉપર હા ઉપર મોબાઈલની સ્ક્રીન ઉપર મમ્મી પપ્પાનો ફોટો હોય. પપ્પાનો હોય તો પણ ચાલે. મમ્મીનો અથવા પપ્પાનો હોય તો ચાલે. લાવો ઉભો થઈ કશે બતા આવી જાવ તમે સરે નેલ કટર હોય. કે આવી દીધા આવી ગયા આવી ગયા. વેરી ગુડ વેરી ગુડ. ચાલો પછી એ તમારું નામ? ધર્મેશા ગાંધી સેલ્વા. વેરી નાઇસ. સાઈડ પર ઉપર બાજુ પર હા. કયો નંબર આવ્યો છે? 3 નંબર આવ્યો છે. ચાલો ધર્મિષ્ઠ હવે સેલવાસ બધા તાળી પડીને આપણે એમને મને લાગી રહ્યું છે જે બેનના પર્સમાં 5 રૂપિયાની નોટ હોય. નવી નોટ નવી નોટ 5 રૂપિયાની. નવી નોટ પેપર કટ એકદમ પેપર પેપર કટ નોટ. કટ કરીને જે કઢીને પહેલા આપશે તે ઇસ્ત્રી વાળી પેપર કટ ઉપર જોઈએ નવી એકદમ હોય તો આ નવી છે. ચાલો આ નવી છે. ચાલો તમારી બતાવો મયુરી બેન હજરાઈના અરે યાર હજરાઈના બિલકુલ વડેલી હતી અહીંયા ચીચું પાડો છ નંબર. ચાલો 6 નંબરનું ઇનામ તમારું. ચાલો તાળી પડીને અજરાઈના મયુરીબેન જે બેનનો વાળનો ચોટલો ગૂંથેલો હોય. ચોટલા વડેલો હોય ચોટલો વાળેલો હોય. હા બા. જે વહેલું આવે છે, જે જલ્દી આવે છે, જે જલ્દી આવે છે. ના બાય પહેલા કીધું છે. બારે પહેલા આગળ ઊંચી બાય પહેલા આની ઊંચી કરી હતી એટલા માટે. હવે કોઈ ચોટલો વાળતા નથી. સરસ સરસ. આવાજે ચીચી ઉચકો બા. વિદ્યાનગરની સુશીલાબેનને તાળી પડીને આપણે અભિનંદન આપીએ. વેરી ગુડ. આના પરથી એવું લાગે ને કે હવે આપણે છોકરો વાળવો જોઈએ. ચાલો એના હાથમાં રેડ અને ગ્રીન કલરની ચૂડી પહેરેલી બે હોય. કલર હોય રેડ અને ગ્રીન બંને રેડ અને ગ્રીન કલરની ચૂડી પહેરેલી હોય. આવી કે બે બધા જાય. લાલ અને ગ્રીન કલરની ચૂડી પહેરેલી હોય. હા ચાલશે ચાલશે. આ બેન આવ્યા પહેલા. આ બેન જતા. ચાલો ચીઠી પહેલા ઊભું થઈ જવાનું કીધું છે કે પહેલા જે બેન સૌથી પહેલા દોડીને આવશે તેને જ મળશે. શું નામ? રેખાબેન પંચોલી રાજપીપળા એકાઉન્ટ. રેખાબેન પટવાની રાજ પીપલા તાળી પડીને આપણે અભિનંદન આપીએ. મેં જોઈ છે એક મહિનાનો છે રેડી છે અને હાજર કપમાં છે ને મત દઈને ઊભા થશે. જે બેને કમરમાં જૂડો પહેર્યો હોય. પટકની ઉપર કરજો. કમરમાં જૂડો પહેર્યો હોય. કંદોરો ટાઈપનો જૂડો.
એની કોઈ જરૂર નથી. ચાલો ચાલો તમે જલ્દી છે. ભાઈ, ભાઈ. 50 પૈસાનો સિક્કો હોય. 50 પૈસાનો. હવે તો ગયા છે પણ લખી મૂકો એ કોઈએ. 50 પૈસાનો સિક્કો. જરા ઝડપ કરજો. ચાલો બધાને. ચાલો બચાવી બધાને. 248. 248. જમવાની જે હાથમાં બેલ્ટ બાંધ્યો છે ને એના ઉપર બીજી કૂપન નંબર છે 009. 009. ત્રીજી કૂપન છે 062. 062. કૂપન નંબર 222. કૂપન નંબર 017. 017. વેરી ગુડ. જતા રહો આગળ આમ સીધા ફરી પાડ લો. ઓકે. ચંદ્રકલાબેન ચંદ્રકાંત પંચોલી. ચંદ્રતીબેન પંચોલી રાજપીપળા સાસુમાં. જયશ્રીબેન પંચોલી. કોણ હશે? યંગ છે વિચારો. હવે આ બે માંથી નથી આવા. આ બે આવે એમાંથી નથી. વિચારો કોણ હશે? યંગ કીધું છે. કહી દઉં. ગરબાની તૈયારી કરવી છે. શિલ્પાબેન ભાવેશભાઈ પંચોલી વડોદરા. શિલ્પા જેમાં પહેલા છે દુર્વા વૈભવ પંચોલી. આઈફોન જેવા કે ફ્લિપકાર્ટ, એમેઝોન, ફર્સ્ટ ક્રાયમાં ઓનલાઈન કપડાની એડવર્ટાઇઝમાં જોવા મળે છે. રાસ મીડિયા થકી જુનિયર આર્ટિસ્ટ તરીકેનું કાર્ડ પ્રાપ્ત કરેલ છે. જેઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરશે તૃપ્તિબેન. દુર્વાબેન આગળ આવી જશે. કરશે તૃપ્તિબેન. વેરી ગુડ. થેન્ક યુ. વિશિષ્ટ સિદ્ધિમાં બીજા છે સ્વદા. સ્વદા એ વર્ષ 2013 થી ભારતનાટ્યમમાં સફરની શરૂઆત કરી છે.
દેશના જાણીતા નૃત્યાંગના ઈલાક્ષીબેન ઠાકોરની નૃત્ય સંસ્થા નૃત્ય ભારતીના કલાગુરુ ચંદન ઠાકોર અને નિરાલીબેન ઠાકોરના માર્ગદર્શનમાં સ્વધાએ જીવનના 10 વર્ષ નૃત્ય સાધના કરી છે. વર્ષ 2018માં આરંગેત્રમની ડિગ્રી મેળવી છે. આરંગેત્રમ બાદ સ્વધાએ ભારતનાટ્યમમાં એડવાન્સ, ક્રિએટિવ અને પરફોર્મિંગ એમ 3 વર્ષ વધારે નૃત્યનો અભ્યાસ કર્યો છે. જે દરમિયાન સ્વધાએ મેન પરફોર્મિંગ ટ્રુપ મેઘદૂતમ, મહિષાસુર મર્દિની, જળકમળ છાડી જાને, કૃષ્ણલીલા, પંચાયતન દેવતા જેવી સુંદર કૃતિઓમાં પોતાનું ઉત્કૃષ્ટ માર્ગદર્શન આપ્યું છે. આ ઉપરાંત સીએમ હાઉસ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, પાટણની રાણકી વાવ તથા ગાંધીનગરમાં G20 અને વાઇબ્રન્ટ નવરાત્રિના શુભારંભ કાર્યક્રમોમાં પણ નૃત્ય ભારતીની ટીમ સાથે પરફોર્મ કર્યું છે. આ ઉપરાંત દુબઈમાં વર્ષ 2023માં ભારતનાટ્યમનો શો કર્યો છે. સ્વધાએ 20થી વધારે આરંગેત્રમમાં કોપાર્ટનર તરીકેનો પરફોર્મ કરેલું છે. ખૂબ ખૂબ અભિનંદન. મેઘભાઈ જેઓએ રંગોત્સવ સેલિબ્રેશન એન્ડ ઓર્ગેનાઇઝેશન ફોર નેશનલ લેવલ આર્ટ કોમ્પિટિશન નેશનલ આઇકોન એવોર્ડ 2023-24, રંગોત્સવ સેલિબ્રેશન એન્ડ ઓર્ગેનાઇઝેશન ફોર નેશનલ લેવલ આર્ટ કોમ્પિટિશન કલાભૂષણ એવોર્ડ 2023-24માં. ત્રીજું છે રંગોત્સવ સેલિબ્રેશન એન્ડ ઓર્ગેનાઇઝેશન ફોર નેશનલ લેવલ આર્ટ કોમ્પિટિશન લીડર ઓફ એક્સલન્સ ઇન કલ્ચર એક્ટિવિટી એવોર્ડ 2023-24નો પ્રાપ્ત કરેલ છે. એવા સુરેખાબેન ભરતભાઈ પંચોલી સ્ટેજ પાસે આવશે. આ એવોર્ડ હું સ્ટેજ ઉપર લઈશ કારણ કે મારી આખી ટીમ પણ હું એની સાથે જોડાવા માંગુ છું. પાડ લેજો 3-4. ખૂબ ખૂબ અભિનંદન સુરેખાબેન. છે એ આટલા બધા એવોર્ડ કેવી રીતે ને શું એકચ્યુઅલી આ આપણા બધા વડીલોના બ્લેસિંગ્સ છે જેના થકી વડીલોના આશીર્વાદથી આપણે ઘણું બધું પ્રાપ્ત કરી શકીએ છીએ. બીજું કે આપણો સમાજ, મને એનું ગૌરવ છે કે હું પંચોલી સમાજની વહુ છું એટલે આપણો જે પંચોલી સમાજ ખૂબ પોઝિટિવ છે કે બધામાં બધાને આગળ કરે છે. મારી મહિલા મંડળ ટીમ એમનો પણ આભાર કે બધા સપોર્ટ ખૂબ કરે છે. અને ફાઇનલી જ્યાં આપણને ઘરમાંથી સપોર્ટ ના હોય તો આપણે આટલા આગળ ન આવીએ તો મારા મિસ્ટર ભરત પંચોલી એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કારણ કે એમને પણ મને આગળ લાવવામાં ખૂબ જ મદદ કરી છે અને કોઈ વસ્તુમાં ક્યારેય મને ના નથી પાડતા. સો થેન્ક યુ વેરી મચ આપણે પંચોલી સમાજ અને નારી ટુ નારાયણી ખરેખર આ સક્સેસ છે. થેન્ક યુ. હું સુરત એકમમાંથી આવી છું. હું ગણદેવી એકમમાંથી આવી છું. હું બરોડા તેજસ્વી એકમની મહિલા છું. રાજપીપળા ભગીની સમાજમાંથી છું. હું પરેશા મિસ્ત્રી મુંબઈ એકમ તરફથી કારોબારી સભ્ય છું. અંકલેશ્વર એકમમાંથી આવી છું. હું કવાડથી આવી છું. પ્રગતિ મહિલા મંડળ વ્યારા મંત્રી. તેજગઢ એકમમાંથી
ગામમાંથી આવી છું. ફોટો ક્લિક કરવા દો ને. તું ઊભી રહેજે, પિંકી ઊભી રહેજે. લાસ્ટ પાડો પાડો ફટાફટ. ચાલો. ઓકે.
મિનિટ. આપણા અનાઉન્સર સપનાબેન પંચોલીને અને અર્ચનાબેન પંચોલીને જ્યોતિબેન એસ મોમેન્ટો આપી એમનું સન્માન કરશે. હું આનંદીબેનને સ્ટેજ પાસે બોલાવીશ. આનંદીબેન. આ કાર્યક્રમ આપણો સમાપ્તિને આરે છે. આભાર વિધિ પછી આપ સૌને વિનંતી છે કે જલ્દી ચણિયાચોળીના ટ્રેડિશનલ ડ્રેસમાં અડધો કલાકથી કલાકમાં તૈયાર થઈ પાછા ફરે. 6:30 વાગે એક્ઝેક્ટ આપણા ગરબા ચાલુ થશે અને એની તૈયારીના ભાગરૂપે સ્ટેજ પર અત્યારે આપણું ગરબાનું મુહૂર્ત આવી ગયું છે. એટલે હવે બહુ સમય નહીં બગાડતા 6:30 વાગે આપણા ગરબા ચાલુ કરવા હોય તો 1 કલાકમાં તમે સૌ બહેનો તૈયાર થઈને પાછા ફરશો એવી હું આશા રાખું છું. હવે આપણો મહિલા સંમેલનનો પ્રોગ્રામ પૂર્ણતાને આરે આવી ગયો છે. તો નમસ્કાર સૌને મારા જય શ્રી કૃષ્ણ. પંચોલી સેવા સમાજ મહામંડળ પ્રેરિત પંચોલી સમાજ વડોદરા તથા શ્રી તેજસ્વીની મહિલા મંડળ વડોદરા દ્વારા મહિલા સંમેલન નારી તું નારાયણીમાં આપ સૌનું અભિવાદન કરું છું. આપ સૌની હાજરીને કારણે અમારો ઉત્સાહ વધારી કાર્યક્રમને સફળ બનાવવા સૌનો આભાર વ્યક્ત કરું છું. મહિલા સંમેલન યોજવા વડોદરા એકમની પસંદગી કરવા બદલ શ્રી પંચોલી સમાજ મહામંડળ તેમજ મહિલા મંડળના અધ્યક્ષ શ્રી ગીતાબેનનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. વડોદરાના શ્રી પંચોલી સમાજના પ્રમુખ મંત્રી સ્વયં યુવા ક્લબના સૌ સભ્યો તેમજ માજી પ્રમુખ શ્રી અશ્વિનભાઈ તથા દેવકભાઈના સતત માર્ગદર્શન આપી ઉત્સાહ વધારવા બદલ તેમનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. કોયલને કુંજન વિના ના ચાલે, ભમરાને ગુંજન વિના ના ચાલે. તમે તો અમારા સ્નેહીજનો છો તો અમારો આભાર કર્યા વિના અમને ના ચાલે. આજના કાર્યક્રમના પ્રમુખ શ્રીમતી શેફી ગાંધી, પંચોલી સેવા સમાજ મહામંડળના પ્રમુખ શ્રી ભરતભાઈ ગાંધી તેમજ મહિલા મંડળના અધ્યક્ષ શ્રીમતી ગીતાબેન ગાંધી, અતિથિ વિશેષ તેમજ મંચસ્થ મહાનુભાવો, આપે આપનો અમૂલ્ય કિંમતી સમય આપી સૌ જ્ઞાતિજનોને પ્રોત્સાહિત કરવા બદલ એ તમામનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. વિવિધ એકમમાંથી પધારેલ પ્રમુખ મંત્રીશ્રી તેમની સમગ્ર ટીમનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. સદાના બોલે કોયલ, સદાના ખીલતે ફૂલ, અમે ऐसे अतिथि पधारते जो भाग्य हो अनुकूल. दरेक एकम महिला मंडळની બહેનો કે જેમની પોતાની આગવી કલાકૃતિ રજૂ કરી સૌના દિલ જીતી લીધા એવી તમામ બહેનોનો પણ ખૂબ ખૂબ આભાર. वो हाथ सदा पवित्र होते हैं, वो हाथ सदा पवित्र होते हैं जो प्रार्थना से ज्यादा सेवा के लिए उठे. આજના કાર્યક્રમને વેગવંતો બનાવનાર ઉડાન હાથે દાનનો પ્રવાહ વેઠો મૂક્યો છે એવા તમામ દાતાશ્રીઓનો પણ ખૂબ ખૂબ આભાર. અરે તમને બધાને કેમ ભૂલાય? તમે બધા પધાર્યા કલ્પ વૃક્ષ બનીને અને ચંદનની માફક સુગંધ ફેલાવી અમારા પ્રેરણા સ્ત્રોત બન્યા એવા અમારા તમામ જ્ઞાતિ ભાઈ બહેનો અને બાળ ગોપાલનો પણ ખૂબ ખૂબ આભાર. મુશ્કેલીમાં અણીના સમયે આવો સુંદર હોલ આપવા બદલ સંચાલક શ્રીનો પણ ખૂબ ખૂબ આભાર. લાઇટ અને માઇક સિસ્ટમ અને સુંદર બેઠક વ્યવસ્થા કરનાર તમામ ભાઈ બહેનોનો પણ ખૂબ ખૂબ આભાર. સુંદર નાસ્તાનું આયોજન તેમજ સ્વાદિષ્ટ ભોજન કરાવનાર કેટરિંગ ભાઈઓનો પણ ખૂબ ખૂબ આભાર. તેજસ્વીની મહિલા મંડળની બહેનો ને તો કેમ ભૂલાય, જેમને મહિલા સંમેલનને 4 ચાંદ લગાવી રહ્યા છે એવી મારી તેજસ્વીની બહેનોને મહિલા મંડળની બહેનોનો પણ ખૂબ ખૂબ આભાર. સ્વયં યુવા ક્લબની સમગ્ર ટીમે મહિલા સંમેલન સફળ
के फूल खिलते रहेंगे, हवा के आने से पत्ते गिरते रहेंगे। रही ऊपर वाले की मेहरबानी तो आज जैसे मिले थे वैसे बार बार मिलते रहेंगे। कोई माल में खुश है, कोई दाल में खुश है, लेकिन खुश नबीस तो वो है जो हर हाल में खुश है। यही हमारा पंचोली समाज है। सौनो अंतमा आभार आभार आभार। पंचोली समाज आभार।